શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આપણે આજે શિવની આરાધના પૂજા કરીને પરમપદની પ્રાપ્તિ થાય અને શિવલોકધામની પ્રાપ્તિ થાય એ અર્થ મુક્તિના દાતા ભગવાન મહાદેવની આરાધના કરીએ છીએ. કારણ કે શ્રાવણ માસના દાતા ઈષ્ટદેવ ભગવાન મહાદેવની ઉપાસના કરવાથી ભવના દુઃખ કષ્ટ મટે છે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા આપણે શિવ કથા સાંભળીએ છીએ. તો શિવ મહાપુરાણની કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી આ કથા છે. અને શિવ પુરાણ વાંચે છે, સાંભળે છે તેની દુર્ગતિ કદી થતી નથી. અનેક પ્રકારનું દાન અને ફળ આપનારી આ કથા છે. તો શિવ પુરાણની કથા આપણે આજથી મહાશિવ પુરાણની સાંભળીશું. અને અત્યાર સુધીમાં આપણે મહાશિવ પુરાણનો મહાત્મ્ય સાંભળી ચૂક્યા છીએ. અને 7 સંહિતામાં આપણે વિધેશ્વર સંહિતા અને રુદ્ર સંહિતા પણ સાંભળી ચૂક્યા છીએ. તો રુદ્ર સંહિતાના ભાગ 1માં આજે આપણે શિવજીને પૂજા કરવાથી કયું કયું ફળ આપે છે તેની કથા સાંભળશું. તો ચાલો આપણે આજે રુદ્ર સંહિતામાં કથાની વાર્તા સાંભળીએ. તો એક વખત પંચાક્ષર મંત્રનો જપ પણ કરી લઈએ. તો પંચાક્ષર મંત્ર આપણો છે ઓમ નમઃ શિવાય. નારદ કહે, હે પિતામહ, કયા પુષ્પથી પૂજેલા શિવજી કયું કયું ફળ આપે છે તે પ્રમાણ સાથે દર્શાવો. ત્યારે બ્રહ્માજી કહે છે, લક્ષ્મી મેળવવાની ઈચ્છાવાળાએ કમળ, બિલીપત્ર, શતપત્ર અને શંખાવલીના પુષ્પથી શિવજીનું પૂજન કરવું. રાજ્યની ઈચ્છાવાળાએ 10 કરોડ પાર્થિવેશ્વરની પૂજા કરી શંકરને પ્રસન્ન કરવા. અને શિવલિંગ પર અખંડ પુષ્પ, અખંડ ચોખા, ચંદન વડે વિલેપન અને જળધારા ચડાવવી તથા યોગ્ય મંત્રથી ઉત્તમ બિલીપત્ર, શતપત્ર કે કમળનું પુષ્પ ચડાવવું. પ્રધાન પદની ઈચ્છાવાળાએ 5 કરોડ પાર્થિવેશ્વરનું પૂજન કરવું. અને કેદખાનામાંથી મુક્તિ થવા માટે 1 લાખ પાર્થિવેશ્વરનું પૂજન કરવું. રોગ મુક્તિ ઈચ્છનારે 1.5 લાખ કરી શિવ પૂજન કરવું. અને કન્યાની ઈચ્છાવાળાએ 25,000થી વધુ શિવ પૂજન કરવું. વિદ્યાની ઈચ્છાવાળાએ 12,500 પાર્થિવેશ્વરનું 1000 કરી શિવની પૂજા કરવી. અને વાણીની શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટે ઈચ્છનારે ઘીથી શિવજીનું પૂજન કરવું. શત્રુઓના ઉચ્ચાટ માટે તેમજ મોહ પમાડવા માટે 1.5 લાખ પાર્થિવેશ્વર કરી પૂજન કરવું. યશ મેળવવા માટે 10 લાખ, વાહનાદિ મેળવવા માટે 1000, મુક્તિ ઈચ્છાવાળો 5 કરોડ પાર્થિવેશ્વર બનાવી ભક્તિથી શિવજીનું પૂજન કરવા. જ્ઞાન મેળવવા ઈચ્છનારે 1 કરોડ અને શિવજીનું દર્શન ઈચ્છનારે 50 લાખ પાર્થિવેશ્વરનું શિવ પૂજન કરવું. અને આયુષ્યની ઈચ્છાવાળાએ ધ્રોખડથી, પુત્રની ઈચ્છાવાળાએ ધતુરાના ફૂલથી, ભોગ અને મોક્ષ માટે તુલસીપત્રથી, શક્તિશાળી બનવા માટે આકડા, અધેડા, લાલ કમળથી, શત્રુનાશ માટે જાસૂદથી, રોગ મુક્તિ માટે કરેણથી, આભૂષણ મેળવવા માટે બપોરિયાના ફૂલથી, વાહન પ્રાપ્તિ માટે જુઈથી, સ્ત્રી મેળવવા માટે માલતીના પુષ્પથી શિવજીનું પૂજન કરવું. નારદજી બ્રહ્માજીને કહે, તમે ધન્યવાદને પાત્ર છો, કેમ કે તમે શિવ કથા અમને સંભળાવી છે. હે પિતામહ, તમને પરમ કૃપાળુ વંદનીય સદાશિવે દર્શન દીધા તેમજ સૃષ્ટિ રચવા આદેશ આપ્યો, તો તમે શું કર્યું તે વિશે અમને કહો. ત્યારે બ્રહ્મા સ્મિત રેલાવીને કહે છે, પ્રભુ સદાશિવ અદૃશ્ય થયા તે પછી તેમની આજ્ઞાનું પાલન કરવાનો હું વિચાર કરવા લાગ્યો. વિષ્ણુએ પણ મને માર્ગદર્શન આપ્યું. તે પછી તે વૈકુંઠમાં વસવાટ કરી રહ્યા. પહેલાં મેં જળનું સર્જન કર્યું. તે જળમાંથી 24 તત્વવાળું ઈંડું ઉત્પન્ન થયું. તેથી હું આશ્ચર્ય પામ્યો. મેં વિષ્ણુને સલાહ લેવા વિચાર કર્યો. તેમનું એકાગ્રતાપૂર્વક ધ્યાન ધર્યું. તેઓ મારી સન્મુખ આવીને કહે, હે દિવ્ય બ્રહ્મા, બોલો, શું માગો છો? મેં શ્રદ્ધાથી વંદન કર્યા. નમ્ર ભાવે મેં કહ્યું કે શિવજીએ મને તમને સોંપ્યા છે. જળમાંથી ઉત્પન્ન થયેલું આ વિશદ ઈંડું ચેતનવૃત્તું બનતું નથી. તેને ધબકારા આપો, ચેતન બક્ષો. તે વખતે વિષ્ણુએ 1000 મસ્તકવાળું, 1000 હાથ અને પગવાળું વિશાળ વિરાટ રૂપ ધારણ કર્યું. તે પછી વિરાટ ઈંડામાં પ્રવેશી ગયા. તે પછી ઈંડું ચેતનવંતી બન્યું અને તેમાંથી મેં સૃષ્ટિની રચના આરંભી. પ્રથમ સનાવર નામની સૃષ્ટિ સર્જી. તે તમોગુણી હતી. સાત્વિક સૃષ્ટિની રચના કરી. તે દેવ સૃષ્ટિ બની. તે પછી શિવજીની પ્રેરણાથી બીજો ગુણી સૃષ્ટિ સર્જી. એ મનુષ્ય સૃષ્ટિ તરીકે સમર્પિત બની. ત્યારબાદ મેં માનવ સૃષ્ટિને ઉત્પન્ન કરી.
માનસપુત્ર અવતરિત કર્યા અને સનતકુમાર વગેરે માનસપુત્ર જ્ઞાની હોય સંસારથી વિમુખ થયા. તેમણે સૃષ્ટિ રચના કરવાની ના કહી એટલે મને ગુસ્સો આવ્યું, પરંતુ સદાશિવે પ્રેરણા આપી કે તમે તપ કરો. તેથી મેં તપ આરંભ્યું. મારા તપથી ખુશ થઈને મારી બે ભિકુટીના મધ્યમ ભાગમાંથી દયાના ભંડાર શિવ પૂર્ણાશ પ્રગટ થયા. મેં તેમને ભાવપૂર્ણ રીતે સ્તુતિ કરી. તેમને વિનંતી કરી, હે દેવ, સૃષ્ટિનો વધુ વિકાસ વિસ્તાર કેમ કરવો તે વિશે જ્ઞાન આપો, સમજણ આપો. ત્યારે મહાદેવ કહે, તમે જન્મ મૃત્યુના ડરવાળી પ્રજાનું સર્જન કરો. આમ કહીને મહાદેવ પોતાના ગણો સાથે અદૃશ્ય બની ગયા. ત્યારબાદ મેં બ્રહ્માએ 5 ભૂતોનું મિશ્રણ પંચીકરણ કરીને સર્જન પ્રક્રિયા ગતિમાં આણી. મેં સંકલ્પ માત્રથી મરીચી, ભૂગુર્ગ, અગિરા, પુલત્સ્ય, વશિષ્ઠ, કૃત, અત્રિ, દક્ષ, નારદ અને કર્મદને ઉત્પન્ન કર્યા. એટલું જ નહીં, તે પછી ધર્મને સંકલ્પ બળથી ઉત્પન્ન કર્યો અને દેવો તથા અસુરોની ઉત્પત્તિ કરી. એ પછી મહાદેવની આજ્ઞા મેળવીને મેં પોતાના અંગમાંથી 2 સ્વરૂપ ઉત્પન્ન કર્યા, જેમાં એક પુરુષનું અને બીજું સ્ત્રી હતું. તે થયા સ્વયંભૂ, મન અને રાણી સતરૂપા. તેમણે મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવા માંડી. તેમને પણ 2 પુત્રો, પ્રિયવ્રત અને ઉત્પાદન, અને 3 પુત્રીઓ, આકૃત, દેવહૂતિ અને પ્રસ્તુતિ થયા. તે પછી આકૃતિને રુચિકા મુનિ સાથે પરણાવી. તેમને યજ્ઞ અને દક્ષિણા નામે 1 પુત્ર અને પુત્રી થયા. આથી તેમનો વંશ વેલો વિકસવા લાગ્યો. દેવહૂતિ અને કર્મદ મુનિથી 9 પુત્રીઓ અને કપિલદેવનો જન્મ થયો. એ કન્યાઓના વિવાહ મુનિઓ સાથે કર્યા અને કપિલદેવે સાંખ્યશાસ્ત્રનો વિસ્તાર વધાર્યો. પ્રસ્તુતિના દક્ષ સાથે લગ્ન થયા. તેણે 24 પુત્રીઓને અવતાર આપ્યો. તે પૈકી 13 ધર્મ અને બીજા 11ને ભૂગુર્ગ, ભવ, મરીચી, અંગિરા, પુત્સલ્ય, પુલહ, કુતહ, અતિ, વશિષ્ઠ, અગ્નિ, પિતૃઓને પરણાવી. કોઈ કહે કે દક્ષને 60 કન્યાઓ હતી. તે કન્યાઓ થકી 10 ધર્મને, 27 ચંદ્રને, 13 કશ્યપને, 4 ગરુડને, 2 ભૃગને, 2 અંગિરાને અને 2 કૃષ્યાજને આપી હતી. કશ્યપને પરણાવેલી કન્યાની સંતતિમાં 3 લોક છલોછલ બન્યા. દેવો, દૈત્યો, વૃક્ષો, પર્વતો, વિહંગો એ બધા તેમની સૃષ્ટિમાં ધબકવા લાગ્યા, ચહકવા લાગ્યા. આ રીતે સમગ્ર બ્રહ્માંડ સભર બની ગયું. તે જોઈને મને ખૂબ જ આનંદ થયો અને પ્રસન્નતાથી હું ખીલી ઉઠ્યો. મેં કહ્યું, હે નારદજી, મહાદેવની આજ્ઞા મુજબ આ સૃષ્ટિનું સર્જન થયું છે અને હજુ નવી નવી સૃષ્ટિ સર્જાતો રહ્યું છું. સદાશિવ પરમ બ્રહ્મ છે. હું, વિષ્ણુ તથા રુદ્ર એ 3 દેવો છે. તેમનાથી ઉત્પન્ન થયા છીએ. એટલું જ નહીં, અમે જુદા જુદા ગુણો મુજબ કાર્ય કરીએ છીએ. પરમ કૃપાળુ, દયાળુ, કલ્યાણ નિધિ સદાશિવ નિગુણ અને સ્વતંત્ર છે. આમ છતાં સગુણ સ્વરૂપે સદાશિવ અને પાર્વતી કૈલાસ પર વસે છે અને 5 મુખવાળો મહાદેવ રમણીય મનોહર કૈલાસ પર એક મનોહારી ભવનનું નિર્માણ કર્યું છે. એ ભવન એવું છે કે સમસ્ત બ્રહ્માંડનો નાશ થાય, પરંતુ તેની એક કાંકરી પણ ખરે નહીં. ટૂંકમાં તેનો નાશ થતો નથી. સૂત કહે, બ્રહ્માજીનું વચન સાંભળી નારદ વિનયથી નમસ્કાર કરીને પૂછ્યું, શંકર કૈલાસમાં ક્યારે ગયા? કુબેર સાથે મિત્રતા ક્યારે થઈ? શિવજીએ ત્યાં શું કર્યું તે બધું મને કહો. આથી બ્રહ્માજીએ કુબેરની વાત કરતા ગુણનિધિની કથા કહી તે સૂતજીને મુનિઓને સમક્ષ કહેવાની શરૂ કરી. સૂત કહે છે, હે મુનિશ્રીઓ, હવે હું તમને પ્રભુ શિવના એક ભક્તની શ્રદ્ધા તથા મહિમાથી સભર કથા કહી સંભળાવું છું. એક વખત નારદજીએ બ્રહ્માને કહ્યું, ભગવાન શિવને કુબેર સાથે મિત્રતા કઈ રીતે બંધાઈ હતી? કુબેરના પુણ્ય અંગે કંઈક કહો. બ્રહ્મા કહે કે જૂના સમયમાં કાલ્પતિક નામના નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ વસવાસ કરતો હતો. તે યજ્ઞદત્ત નામે ઓળખાતો હતો. આ બ્રાહ્મણ યજ્ઞવિધિમાં અત્યંત કુશળ, વેદાંત જાણનાર, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણને એક દીકરો હતો. એનું નામ હતું ગુણનિધિ હતું. આવા સદ્ગુણી, સત્પાત્ર તેમજ સદાચારી પિતાનો પુત્ર દુષ્ટ નીવડ્યો. પિતાએ તેના ઉપનયન સંસ્કાર કર્યા તેમજ તે છેવટે 8 વર્ષનો થયો. તે વખતે પિતાશ્રીની આજ્ઞા મુજબ એણે વેદાધ્યયન કર્યું, પરંતુ ધીરે ધીરે તે અધ્યયન છોડતો ગયો. દીક્ષિત બ્રાહ્મણ આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત રહ્યો.
તેથી તે પુત્ર તરફ ઝાખું ધ્યાન આપી શક્યો નહીં, કારણ કે તે બ્રાહ્મણીને કહેતો, આપણો દીકરો ગુણનિધિ ઘરમાં ભાગ્યે જ દેખાય છે, આમ કેમ? તે શું પ્રવૃત્તિ કરે છે? ત્યારે દીકરાને છાવરવા માટે બ્રાહ્મણીએ ખોટા ઉત્તર આપ્યા કરતી, તે હમણાં જ સ્નાન કરીને ગયો છે. ક્યારેક તે કહેતી, દીકરો અભ્યાસ કરતો હતો, થોડીવાર પહેલાં જ બહાર ગયો છે. આમ આ રીતે બ્રાહ્મણને દીકરાની સાચી પ્રવૃત્તિની કશી ખબર પડતી નહીં. બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો પુત્ર ગુણનિધિ સામાન્ય રીતે ગુણો ધરાવતો ન હતો. તેમાં એક બુંદ જેટલું પણ સદ્ગુણ ન હતું. તે દુર્ગુણોથી ભરેલો હતો. તે રાત દિવસ જુગાર રમતો, પિતા પાસેથી ધન લઈ જતો, જુગારમાં મોટા દાવ રમતો, માતાને પણ ખબર નહીં. તે રીતે સંપત્તિ લઈ જતો. હિંમતભેર જુગારમાં તે સઘળું હારી જતો. બ્રાહ્મણીને આ જાણી તેની ચિંતા થઈ. તેણે હૈયે અનુકંપા જાગી. તેણે દીકરાને પડખે બેસાડ્યો અને દીકરા શા માટે જુગાર રમે છે? શા માટે બહાર રજળિયા કરે છે? આમ કરવું સારું નહીં. બ્રાહ્મણીએ દીકરાને ઘણી રીતે સમજાવ્યો, ઠપકો આપ્યો, અરે શિખામણો પણ આપી. દીકરો થોડો સમજે એ તો નિકુશ બની ગયો હતો, લગામ રહી નહોતી. તેણે ઘણું કહ્યું, પણ તે નકામી ગયું. પથ્થર પણ પાણી જેવું બની ગયું હતું. માતા કહેતી, હે દીકરા, તું દુરાચારીઓના સંગ છોડી દે, સદાચારીઓ સાથે ઉઠ બેસ, ભણવામાં ધ્યાન દે. ઉત્તમ કાર્યો કરવાથી સુખ, શાંતિ, આનંદ, ઉમંગ મળે છે. દીકરા, તું ભણવામાં ધ્યાન દે, જ્ઞાની બન. જ્ઞાન જીવનને પાવન ગંગા જેવું બનાવે છે. તું જુગાર બંધ કર. દીકરા, તારા પિતા જાણશે તો તેનો ક્રોધ ભરાશે. તને ખબર નહીં હોય, હું તારા ગુના ઢાંકી રહી છું. દીકરો જેમનો તેમ રહ્યો છે. માતા કહેતી, દીકરા, બાપ દાદાની કીર્તિ સામે જો, તું હવે નાનો નથી, 19 વર્ષનો થયો છો. દીકરા, તું તારું હિત શેમાં છે તેનું ધ્યાન રાખ. સજાગ અને સચેત રહે. તારા માતા પિતાના કુળની પ્રતિષ્ઠાની ચિત્ત કર અને બટ્ટો લાગે નહીં તેની ફરજ કર. દીકરા, તારી પ્રવૃત્તિ વિશે રાજા જાણશે તો તેમને રોજી છૂટી જશે. માતા કાકલુદી કહે, માતા વિનંતી કરે છે. દીકરો કોઈ વાતે માનતો નથી, સમજતો નથી. માતાએ ખોટો મોહ રાખીને તેને ફટકાવ્યો હતો, પ્રોત્સાહન પણ ઉલટું જ આપ્યું હતું. આથી જ તે આ પરિણામ ભોગવવામાં આવ્યું હતું. દેવયોગે બન્યું એવું કે એક દિવસ એક જુગારીના હાથમાં રહેલી વીંટી યજ્ઞત્યને જોઈ અને ઓળખી. એ વીંટી તો તે પોતાની હતી. તેણે જુગારીના ધમકાવીને તતડાવીને કહ્યું તો તેણે ઉત્તર દીધો, મને શા માટે ડરાવો છો, ધમકાવો છો? મેં કોઈ ચોરી નથી કરી. આ વીંટી મને તમારા દીકરાએ જ આપી દીધી છે. તે જુગારમાં હારી ગયો હતો, તેથી તે વીંટી આપીને છૂટ્યો છે. તે અગાઉ પણ તેણે રત્નો, ધન, વસ્ત્રો તેમજ વાસણો પણ આપ્યા છે. તમે તમારા દીકરાને આ પ્રકારની પ્રવૃત્તિ વિશે કંઈ જાણતા નથી? યજ્ઞદત્ત આ ઉત્તર સાંભળીને ઘણો સંકોચ પામ્યો, હતાશ થયો, દુઃખથી મસ્તક નમાવીને ઊભો રહ્યો. શરમથી તેની આંખો ઝૂકી ગઈ. બીજું શું થાય? તે ઘરે આવ્યો. તેણે પત્નીને સાદ દીધો. પત્ની નજીક આવી એટલે બ્રાહ્મણે કહ્યું, તું તારો ગુણનિધિ ક્યાં છે? એના કાર્ય વિશે મને જાણ થઈ ગઈ છે. બ્રાહ્મણીએ શબ્દ બની ગઈ. તે શું બોલો? તેની સચ્ચાઈ સમજાઈ ગઈ. બ્રાહ્મણ ઘણું બધું જાણી ગયો હતો. પોતે પણ ખુલ્લી પડી ગઈ હતી. તે કશું બોલી નહીં, ચૂપ રહી, શાંતિથી તે ઘરનું કામ કરતી રહી. બ્રાહ્મણે ફરીથી કહ્યું, હું સવારે સ્નાન માટે ગયો ત્યારે મેં તને રત્નજડિત વીંટી સાચવવા માટે આપી હતી. તે વીંટી મને આપશો? એ વીંટી ક્યાં છે? બ્રાહ્મણી શું બોલે? ઘડીક ચૂપ રહી. પછી તેણે ઉત્તર આપ્યો, પ્રાણેશ્વર, હું ખૂબ જ કામમાં વ્યસ્ત હતી. તે વખતે ભૂલથી કોઈ વાસણમાં મુકાઈ ગઈ છે. ઘણી શોધી, પણ મને મળતી નથી, યાદ આવતું નથી. મળતા જ હું તમને વીંટી આપીશ. બ્રાહ્મણના ચહેરા પર ક્રોધ વ્યાપી ગયો. આંખમાં અંગન દેખાવો ઉતરવા લાગી. તે બોલ્યો, દુષ્ટ પુત્રની માતા, તું મને ખોટા ઉત્તર આપે છે. જ્યારે પુત્ર વિશે કંઈ હું કહું છું ત્યારે તું કહે છે ભણવા બેઠો હતો અથવા ભણીને બહાર ગયો છે. ખૂબ જ પ્રવૃત્તિઓમાં રહે છે. પુત્ર ક્યાં જાય છે અને શું કરે છે તેની સાચી વાત કરતી નથી. તું સાચું કહે, મારે તે જાણવું છે. પણ ના, તું ક્યાંકથી કહેશે. તે તો દીકરાના ગુણીઓનો છવાયો છે. સાચી વાત તો હું જાણું છું. તેના ગુણો અને અંગો. સાચી વાત જાણીને હું લાચાર વિવશ બની ગયો છું. શરમનો પણ પાર રહ્યો નથી. તું માતા તરીકે પણ ફરજ ચૂકવી છે. બોલ, વીંટી તો ઠીક, પણ ચાંદીની ઝાંઝરી સદ્ધાર દેખાતી નથી. વાસણોમાં પણ ગુમ થયા છે. મારો દુપટ્ટો ગાયબ છે. દક્ષિણ દેશમાંથી મળેલું કાંસાનું વાસણ દેખાતું નથી. અને પૂતળીઓવાળી દીવી ક્યાં ગઈ? બતાવ, મને કહે. હે અભાગી સ્ત્રી,
તું સાંભળ, આજે તારા દીકરાના જુગારી મિત્રોએ મને ઘણું બધું સાચું કહી દીધું છે. તારો દીકરો જુગાર રમે છે. મારી આંખો આંખે ખુલ્લી ગઈ છે. આજે હું તને ત્યજી દઉં છું. પુનઃલગ્ન કરીશ અને મારું દક્ષિણ કાર્ય ગતિશીલ બનાવીશ. આજથી જ હું એમ માનું છું કે મારે દીકરો ન હતો. કુળને કલંક લગાડનારા દીકરા કરતાં વાંઝિયા પણ ઉત્તમ છે. કુળની પ્રતિષ્ઠા, નિષ્ઠા, આબરૂ સાચવવાવાળા દીકરા અને પત્નીનો ત્યાગ કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. બ્રાહ્મણ ક્રોધમાન થયો, પગ પછાડ્યો, બ્રાહ્મણ ઘર પર છોડી ચાલ્યો ગયો. બ્રાહ્મણને જતો જોઈ રહી. થોડી વાર ગુણનિધિ ઘરે આવ્યો. તેણે માતાને સઘળી વાત કહી દીધી એટલે નાસીપાસ થયેલો દીકરો ગુસ્સામાં કાળઝાળ બની ગયો. તે પણ ઘર છોડીને ચાલ્યો ગયો. નગર બહાર જતી વેળાએ ગુણનિધિએ વિચાર કર્યો, હું ક્યાં જાઉં? હું કંઈ ભણ્યો નથી, કંઈ ગણ્યો નથી. શું કરીશ? અરે, મારી પાસે તો ધન પણ નથી, સંપત્તિ પણ નથી. શું કરીશ? અરે, મારે કર્મ કેવા હશે કે અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. તેમ છતાં મને કેવી ખરાબ બુદ્ધિ સૂજી. ઘર તો પ્રેમાળ માતા હેતથી ભોજન જમાડની. હવે અહીં એટલા પ્રેમથી કોણ ભોજન આપશે? તે ચાલતો જ રહ્યો. ખૂબ જ થાક ચડ્યો. નિષાદ વધને ભાંગેલા શરીરે ગુણનિધિએ એક ઘટાદાર વૃક્ષ નીચે આવ્યો. તે દિવસ શિવરાત્રી હતી. સાંજ પડવા આવી હતી અને ચોપાસ દ્રષ્ટિએ દોડાવી. આ દરમિયાન એક શિવભક્ત કુટુંબ નજરે પડ્યું. તે કુટુંબના સભ્યો પૂજાની સઘળી સામગ્રી સાથે શિવ મંદિર તરફ આગળ વધી રહ્યા હતા અને ગુણનિધિ તે કુટુંબ તરફ જોઈ રહ્યો હતો. ક્ષણિયાત્ર પછી ગુણનિધિ તેમની પાછળ ચાલવા લાગ્યો. તે પણ તેમની પાછળ મંદિરે ગયો. પ્રભુ શિવજીના મંદિરમાં આવી રીતે તે ભક્ત કુટુંબે સદાશિવની પૂજનની તૈયારી આરંભી અને શિવરાત્રી હોવાથી તે કુટુંબ ઉપવાસ કર્યો હતો. તેથી સાયંકાળ પછી મધ્યરાત્રિએ પૂજન કરવા આવ્યું હતું. વિધિપૂર્વક પૂજન કર્યું. તેમણે નૈવેદ્ય પકવાન ધરાવ્યું. તેની મીઠી સોડમ ગુણનિધિને પસંદ આવી. મંદિરના દ્વારે ગુણનિધિએ પ્રસાદની સોડમ સામગ્રી જોઈ. તેણે વિચાર્યું કે એ લોકો નિંદ્રાવશ બનશે તે પછી હું એ પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરીશ. એ સઘળો પ્રસાદ હું લઈ લઈશ. પૂજા પતી, આરતી કરી, નૃત્યગાન પછી તેઓ બધા આડા પડ્યા. વાતો કરતાં કરતાં તેઓ ઊંઘી ગયા. તે દરમિયાન ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશ્યો. દીવો બળતો હતો. ઓછા ઉજાસ મંદિરમાં પ્રસરેલો હતો. તેણે બરાબર દેખાતું ન હતું. તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો કાઢ્યો, દિવેટ કરી. ઉજાસ થોડો વધારે પ્રસર્યો અને પકવાન જમીને તે બહાર આવ્યો હતો. એ વખતે તેનો પગ એક જણને અથડાયો, જેથી તે માણસ સફાળ્યો બેકડો જાગી ગયો. તેણે બૂમો પાડી. એ બૂમોમાંથી બધા જાગી ગયા. એ વખતે મંદિરના રક્ષકો પણ ઉઠ્યા. ગુણનિધિને જોઈને તેની પાછળ પડ્યા. રક્ષકોએ ગુણનિધિને ખૂબ જ માર માર્યો, તેથી તે મૃત્યુ પામ્યો. તેના જીવાત્માને તે ક્ષણે યમદૂતો લેવા માટે આવ્યા. યમદૂતોએ તેને પાશથી બાંધ્યો. આ વખતે કૈલાસમાંથી દિવ્ય વિમાન લઈને પ્રભુ સદાશિવ પણ ત્યાં આવી ચડ્યા. તેણે ગુણનિધિના જીવાત્માને છોડી દેવાની તત્ક્ષણે આજ્ઞા કરી. યમદૂતો કહે, આ તો દુરાચારી બ્રાહ્મણ પુત્ર છે. સત્ય પવિત્રતાથી તે સદૈવ દૂર રહ્યો છે. તેણે સ્થાન સંધ્યા પણ છોડ્યા છે. માતા પિતાને એણે દુઃખી પણ કર્યા છે. તેને અપાર ત્રાસ આપ્યો છે. માતા પિતાની આજ્ઞાની ઉત્થાપનમાં પણ એણે કશું બાકી રાખ્યું નથી. તમે એ પણ જોઈ શકો છો કે એણે શિવ મંદિરમાં પ્રવેશ કરી શિવ નિમુણ્ય ઓળંગ કર્યું હતું અને નર્કનો અધિકારી બન્યો છે. આમ છતાં તમે તેને મુક્તિ કરાવવાનું કહો છો. શા માટે? તેનો કોઈ ધાર્મિક ગુણો હોય તો એમને કહો. તત્ક્ષણે શિવના પાદર્શોએ કહ્યું, શિવ ભક્તોના ધર્મો અત્યંત સૂક્ષ્મ છે. તેણે સ્થૂળ દ્રષ્ટિવાળા કઈ રીતે જાણી શકે? આ બ્રાહ્મણે જે કંઈ સત્કાર્ય કર્યું છે તે તમે સાંભળો. તેણે રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી હતી. આછા ઉજાસમાં પ્રગાઢ બનાવ્યો હતો. આ ઉજાસથી અંધકારમાં ગરક બન્યું અને શિવલિંગ પુનઃ પ્રકાશમાન બન્યું હતું. પૂજન પ્રતિ વખતે તેણે શિવજીના નામો સાંભળ્યા હતા. ઉપરાંત તે પણ ઉપાસી જેવી જ સ્થિતિમાં હતો. ભક્ત કુટુંબે ભોજન કર્યા પછી તેમણે ભોજન કર્યું હતું. આ મુજબ સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે અમારી સાથે કૈલાસ આવવાનો અધિકારી બન્યો છે. તેમાં સઘળા પાપો દૂર થતાં તે બીજા જન્મે કલિક દેશનો રાજા થશે. એ જ વખતે યમદૂતોએ ગુણનિધિને મુક્ત કર્યો. પછી શિવ પાદર્શો તેને વિમાનમાં બેસાડીને પ્રેમથી પોતાની સાથે લઈ ગયા. જતે દિવસે આ બ્રાહ્મણ પુત્ર ગુણનિધિ કાળે કરીને પ્રભુ શિવની કૃપા અને દયાથી
કલિગ દેશનો રાજા અરમદમનો પુત્ર થયો તે વખતે તેનું નામ દમ પાડ્યું હતું. દમ બાળવયથી જ શિવભક્ત બન્યો. તે જ્યારે રાજગાદી પર બેઠો ત્યારે તેણે શિવભક્તિને વધારે પ્રગાઢ બનાવી શિવનો પ્રચાર કરવામાં કશું બાકી રહ્યું નહીં. તેણે ઘોષણા કરી કે રાજ્યના તમામ શિવ મંદિરોમાં દીવાઓ અખંડ પ્રજ્વલિત રાખવા. આ દીવાનું સઘળું ખર્ચ રાજ્યના શિખરે રહેશે. આ રીતે તેણે દીવાઓનું પ્રગટાવવાનું પુણ્ય લીધું. આથી જ્યારે કાલધર્મથી તે રાજા મૃત્યુ પામ્યો ત્યારે રત્નના દીવાઓથી જ્યાં બળતા હતા તે અલકાપુરીનો રાજા કુબેર બન્યો હતો. હે જ્ઞાની સજ્જનો, આ કથા પરથી વિચારો કે આ યજ્ઞદત્ત બ્રાહ્મણનો દુરાચારી દીકરો ગુણનિધિ કે જે શિવાલયમાં પકવાન ચોરવા ગયો હતો પકડાઈ ગયો, જેમાં તેનું મૃત્યુ પામ્યો હતો. તે શિવ કૃપાએ કલિગ રાજ્યમાં પામ્યો અને અલકાપુરીનો સ્વામી બન્યો. તેણે ઘર ત્યજ્યું, ભૂખ્યો રહ્યો. તેણે શિવરાત્રિનું વ્રત કર્યું. તેણે અનાયસે પ્રભુ શિવના નામો સાંભળ્યા. શિવનું સ્મરણનું પુણ્ય પણ મેળવી લીધું. દીવાઓના દિવેટો સજ્જેદ બનાવી અજવાળું પ્રગટાવ્યું અને અંધકારના ઓછાયો દૂર કર્યા. તેનું ફળ દિવ્ય મળ્યું. આવી છે સદાશિવની અપાર દયા. અને શિવરાત્રિના વ્રતનો મહિમા ઘણો ઉજ્જવલ છે. તે અંગેનો બીજો એક પણ પ્રસંગ છે, જે છે ભીલના આ પ્રસંગ કથા. બ્રાહ્મણ યજ્ઞદત્તનો પુત્ર ગુણનિધિ ત્રીજા અવતારે ટાણે કુબેર થયો. તેણે પૂર્વજન્મમાં દમ રાજા તરીકે દીવાના દાનથી જ શિવજીની ભક્તિ પ્રાપ્ત કરી હતી. હવે તેણે અતિ કઠણ તપ શરૂ કરવાનો નિર્ણય લીધો. તે પ્રભુ વિશ્વનાથની નગરી કાશીમાં ગયો. ત્યાં તેણે ચિત્તરૂપી દીવા પ્રગટાવી અનંત ભક્તિ થકી ધ્યાન આરંભ્યું. એટલું જ નહીં, તેણે તે જગ્યાએ પવિત્ર નિર્મળ શિવલિંગ સ્થાપી અને તેની શ્રદ્ધાભાવથી પૂજન આરંભ્યું હતું. તપ કરતાં કરતાં તેનું શરીર દુર્બળ થઈ ગયું અને હાડચામ ખુલતા ગયા હતા. આમ છતાં તેણે તપ છોડ્યું નહીં અને તપની પ્રક્રિયા પ્રાગઢ હતી. આ પ્રાગઢ તપથી પ્રસન્ન થઈ પ્રભુ શિવજી પાર્વતીજીની સાથે તે જગ્યાએ આવી પહોંચ્યા. તેઓ દિવ્ય ભાવથી કહે, હે અલકાપતિ, તમારા તપથી હું ઘણો પ્રસન્ન થયો છું. માટે ભાઈ તું વરદાન માગ. કુબેરે તત્ક્ષણે આંખો ખોલી અને કુબેરની સામે ભગવાન ચંદ્રશેખર ઊભા હતા. તેમનું તેજ તે સહન કરી શક્યા નહીં. આથી પુનઃ તેણે તેની આંખ બંધ કરી દીધી અને તે કહે છે, હે દેવ દેવાધિદેવ, આપના ચરણનું દર્શન કરવા મારી આંખોને સમક્ષ બનાવો. અને સમક્ષ બનાવ્યા પછી આપના દર્શન એ જ મારું વરદાન છે. પ્રભુ શિવજીએ તેને સ્પર્શ કર્યા. કુબેરે આંખો ખોલી. તેણે ભગવાન ચંદ્રશેખરને શ્રદ્ધાભાવથી અને હેતથી વંદન કર્યા. તે વખતે ભગવાન સદાશિવ દેવી પાર્વતીજીને કહે છે, હે દેવી, જોઈ લો, આ છે તમારો પુત્ર ગુણનિધિ. તેણે તમારી કૃપાથી કુબેરનું સ્થાન મેળવ્યું છે. અને કુબેરે તે ક્ષણે દેવી પાર્વતીજીના ચરણમાં પડ્યા અને હેત અને શ્રદ્ધાથી દંડવત પ્રણામ કર્યા. અને શંકર ભગવાનના ખૂબ જ પ્રસન્ન ભાવે કહે, હે પુત્ર, હું તને વરદાન આપું છું કે તું ધનનો ભંડાર, અતિપતિ અને યક્ષોનો મહાન રાજા થા. તારી અપાર અમાપ પ્રીતિમાં વધારો કરવા તારી અલકા નગરીની સમીપ હું હંમેશા વાસ કરીશ. પ્રભુ સદાશિવનું નિવાસસ્થાન કૈલાસ એ અલકાપુરીની નજીકમાં જ રહ્યું છે. શમાદેવની કૃપા ત્યાં જ ઉતરી છે. અને બ્રહ્મા કહે છે, હે નારદ, કુબેરના તપના બળથી કૈલાસ પર શિવજીનું આવવું થયું તે તમોને સાંભળો. અને કૈલાસમાં શિવજી રુદ્ર સ્વરૂપે ઉત્પન્ન થયા. હે સમજુ સજ્જનો, પ્રભુ સદાશિવે કૈલાસ પર નિવાસ કરવાનું વિચાર્યું. તેથી તેઓએ પોતાનું ડમરું વગાડ્યું અને તે ડમરૂનો ગંભીર નાદ ત્રણેય લોકમાં પ્રસરી ગયો. તે નાદ સાંભળનારી બ્રહ્મા, વિષ્ણુ અને તમામ દેવો ત્યાં આવી પહોંચ્યા. વેદો અને શાસ્ત્રો પણ મૂર્તિમાન સ્વરૂપે લઈને ત્યાં આવ્યા. અસુરો અને દાનવો પણ તે સ્થળે આવ્યા. શંકરના અનેક ગુણાધિપત ચારેય દિશાઓમાં આવ્યા અને તેઓ સૌએ મળીને શિવજીને શ્રદ્ધાભાવથી સ્તુતિ કરી અને પ્રભુ સદાશિવને કહે, મારા ભક્ત કુબેરની નગરી પાસે કૈલાશ ઉપર ચાલી નીકળ્યો. મારું કાયમી નિવાસસ્થાન હવેથી કૈલાશ રહેશે. સઘળા ત્યાં પહોંચ્યા અને પછી કુબેરે ત્યાં આવીને શિવની વિધિપૂર્વક પૂજન કરી. સાથે આવેલા સર્વ દેવો અને સેવકોનું પૂજન કરી સૌને અનેક પ્રકારના ઉત્તમ ભેટો અર્પણ કરી. અને વિશ્વકર્માએ કૈલાસ શિખર ઉપર તૈયાર કરેલા સુંદર આવાસમાં ભગવાન શિવજીની આવીને આરૂઢ થયા. અને સૌ દેવોએ ત્યાં તેમના ઉપર અભિષેક કર્યો. ધામધૂમથી પૂજન કરી શિવ પાર્વતીને શ્રદ્ધાથી આરતી ઉતારી. તે વખતે મોટો ઉત્સવ થયો.
સૌ જય જયકાર કરી રહ્યા હતા અને આનંદ ગુલાલ પ્રસરી ગયો અને બ્રહ્મા અને વિષ્ણુ શિવજીને પ્રણામ કર્યા અને શ્રદ્ધાથી સ્તુતિ પણ આરંભી. આપ સર્વત્ર અનંત તેજમય ક્ષેત્રાધિપતિ બીજ સ્વરૂપ શૂલધારી ભૂતોના ઉત્પત્તિ સ્થાન વેદ કર્મ કરનારા સર્વ દ્રવ્યોના સ્વામી એવા આપને નમસ્કાર છે. આપ વિદ્યાનું આદિ કારણ અને સ્વામી વ્રતો મંત્રોના સ્વામી અપ્રેમય તત્વ છો. આપને શક્તિથી જેવા સમજ્યા તેવા મહાત્મીનું યશોગાન કર્યું તેવા કલ્યાણકાર છો. આપ જે છો તે અજ્ઞેય અને અગમ્ય છો. આપને નમસ્કાર છે. પ્રભુ સદાશિવે બ્રહ્મા અને વિષ્ણુને પોતાની પાસે આસન ઉપર બેસાડ્યા. તેઓ કહે, હે તાત, તમે બંને મને ખૂબ જ વહાલા છો. તમે સૃષ્ટિનું સર્જન કરનારા, પાલન કરનારા છો. સંહારનું કાર્ય હું રુદ્ર સ્વરૂપ કરીશ. તમે બંને મારી આજ્ઞાથી નિર્ભય થઈને જાઓ. હું સદૈવ તમારી સહાય કરીશ. તમામ દેવોને વિદાય આપીને શિવજીએ કુબેરને પોતાની પાસે બોલાવ્યા અને બાજુમાં બેસાડ્યા અને કહે, હે સાથીદાર, હું તારા હેતપ્રેતથી ઘણો ખુશ થયો છું, વંશ થયો છું. આ માટે તું નિડરતાથી નિર્ભયાથી અલકાપુરી તરફ પ્રસ્થાન કર. આમ કહીને કુબેરને મોકલી પોતે કૈલાસમાં વાસ કરી રહ્યા હતા. હે દિવ્ય સજ્જનો, દીન દયાળુ પરમ કૃપાળુ સદાશિવ એક જ છે, અદ્વિતીય છે. તેમણે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા 3 રૂપ ધારણ કર્યા છે. તેમને જ સદાશિવ, મહેશ, શંકર, મહેશ્વર, આદિત્ય જુદા જુદા નામે સંબોધાય છે. તેમના અનેક નામો છે. હજારો નામથી તેઓ ભક્તોને રીઝવ્યા છે. અને વિષ્ણુ એ સહસ્ત્ર નામ લઈને સહસ્ત્ર કમળો થકી પૂજન કર્યું. તે કથા આગળ જતા કોટિ રુદ્ર સંહિતાના 35મા અધ્યાયમાં આવશે. અને જે લોકો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ શિવજીને ભજે છે. દુરાચારી હોય છતાં જો શિવનું ભજન કરશે તો તે સાધુ જેવો ગણાશે. પાપી યોનિમાં પડેલા પણ શિવના આશ્રયે જશે. એટલું જ નહીં, તે પરમ ગતિ પણ મળશે. અને ગુણનિધિ જેવા અધર્મનો પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો. ભૂખ તરસથી ટળવતો તે સદાશિવના મંદિરે ગયો અને શિવના આશ્રય ગયેલા દુઃખી થાય. શિવ પ્રસન્ન થયા અને તેનું કલ્યાણ થયું. પ્રભુ શિવજી પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ પ્રસન્ન થાય તેવા દયાળુ અને કૃપાળુ દેવ છે. માટે હે મુમુક્ષનો, ભોળાનાથ શંભુને કદી ભજવાનું ભૂલશો નહીં. અને આ કથા જે કોઈ સાંભળે છે એ આ લોકમાં ભોગો મેળવે અને પરમલોકમાં મુક્તિ પામે છે. ઓમ નમઃ શિવાય. તો ભક્તો, આજે આપણે રુદ્ર સંહિતા અહીંયા પૂરો કર્યો છે. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભાગ 2 રુદ્ર સંહિતા ભાગ 2 જે સતીખંડ છે તે સાંભળીશું. અને ત્યાં સુધી તમને આ વિડીયો જો મારો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને કમેન્ટમાં જરૂર હર હર મહાદેવ લખવાનું પણ ન ભૂલતા. ઓમ નમઃ શિવાય.